ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સોશિયોલોજી 12થમાં 9મો ચેપ્ટર સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા આચંકો. મિત્રો, આગળના બે વિડીયોમાં આપણે સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા અને સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો વિશે માહિતી મેળવી. ત્યાર પછી ટાઇટલનો બીજો ટોપિક છે બાળ અપરાધ. મિત્રો, આજે આટલી નાની ઉંમરે શા માટે બાળક છે એ અપરાધી બને છે, આવું વિરુદ્ધ વર્તન કરતું થાય છે, એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. પ્રસ્તાવના જોઈએ તો માનવ જીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળક છે સમાજના ધોરણો, મૂલ્યો કે જે તે સંસ્કૃતિ, જ્ઞાતિ, પોતાના સમાજના રીત રિવાજોને સ્વીકારવાનો, શીખવાનો કે આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરતું હોય છે. આપણે જોઈએ છીએ બાળક અન્યનું અનુકરણ કરી ઘરમાં, ખાસ કરીને વડીલો છે, ઘરની બહાર નીકળતા એમના બાળગોઠિયા મિત્રો છે, બીજાના અનુકરણથી શીખી અને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે બાળક તૈયાર થતું હોય છે. નાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે અજ્ઞાનતા, સમજ અને ચંચળતા વધારે હોય અને આ અવસ્થામાં જ્યારે બાળકથી સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધનું વર્તન જોવા મળે ત્યારે એવું વર્તન કરનારા બાળકને આપણે બાળ અપરાધ, એવું વર્તન કરનારા બાળકોના વર્તનો જ આપણને બાળ અપરાધ વિશે વિચારવા માટે પ્રેરે છે. બાળ અપરાધને ઇંગ્લિશમાં જુવેનાઇલ ડેલિક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, બાળ અપરાધ તો ઉંમર ક્યાં સુધી ગણવી? એટલે બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે સંકળાયેલો છે. કાયદો એવું કહે છે કે સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહેવાય. મિત્રો, બાળ અપરાધ અને અપરાધી, આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં ધીમે ધીમે આવા કિસ્સાઓ છે, બાળ અપરાધના કિસ્સાઓ છે, વધતા જાય છે અને એ વધતા વ્યાપથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન એના તરફ આકર્ષાયું. આજે ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને ઉંમરને ધ્યાનમાં લઈ સંસદે ખરડો પસાર કર્યો. તારીખ 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2(12) મુજબ બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય, 18 વર્ષ સુધીનાને બાળક તરીકે, કારણ કે આ એજ સુધીમાં જો એનાથી કોઈ કાયદાથી વિરુદ્ધનું વર્તન થાય તો એના માટે આ કલમ મુજબ એની સજા જુદી હોય છે. આપણે જોઈશું આગળ ચેપ્ટરની અંદર કે બાળકને સુધારવા માટે કે કેવી સજા એને કરવામાં આવે છે. જોઈએ આપણે બાળ અપરાધની વ્યાખ્યા. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. પારિભાષિક કોશ સમાજશાસ્ત્ર મુજબ એક વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે. અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરો એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય. એટલે કે કાયદાની વિરુદ્ધનું વર્તન કરે છે કે જે વર્તન પર કાયદાથી પ્રતિબંધ છે, અથવા તો કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે થતું હોય અને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા કૃત્યો એટલે બાળ અપરાધ. આ થઈ પારિભાષિક કોશ સમાજશાસ્ત્ર મુજબ વ્યાખ્યા. ફરી એકવાર, બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય, અથવા તો કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરી અને તેની સામે કંઈક સત્તાવાર રીતે પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવું કૃત્ય કે કાર્ય.
હંસા શેઠના મતે નામ સાથે પૂછાય છે, બાળ અપરાધની હંસા શેઠની વ્યાખ્યા જણાવો. તો સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય. મિત્રો, બાળ અપરાધ તો ઘણા બધા થતા હોય છે, પણ એ અપરાધી પોલીસ સુધી પહોંચ્યો હોય, એટલે કે અદાલતી સત્તાવાળાએ કોઈ પગલાં લીધા હોય તો એને બાળ અપરાધી કહેવાય. એના માટે આ શબ્દ છે વપરાય છે. શેઠના મતે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા, કારણ કે દરેક પ્રદેશના દરેક જ્ઞાતિના પોતાના રિવાજો કાયદાઓ જુદા હોય. હવે અહીંયા કાયદા એટલે અહીંયા કાનૂની અર્થમાં લેવાનું છે, ધોરણો કે રિવાજોના નિયમોના અર્થમાં નથી. જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન એટલે બાળ અપરાધ. હંસા શેઠના મતે બંને હંસા શેઠની જ વ્યાખ્યા છે, પરંતુ એમાં બાળ અપરાધી અને બાળ અપરાધ એ બંને અલગ આપી છે વ્યાખ્યા. ટૂંકમાં એમ કહી શકાય કે બાળકો દ્વારા એવું વર્તન કરવામાં આવે જે સમાજના સામાજિક અને સાંસ્કૃતિક માળખાથી વિરુદ્ધનું હોય અને સમગ્ર સમાજના વિઘટન માટે જવાબદાર હોય, એટલે બાળ અપરાધ. અને આવો અપરાધ જે બાળક કરે એને બાળ અપરાધી કહેવાય. હવે આપણે એના કારણો જોઈએ. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. બાળ અપરાધના કારણોમાં સામાન્ય રીતે ઘણીવાર કોઈ એક જ ઘટના માટે એક જ કારણ જવાબદાર હોય એવું બનતું નથી. સેમ હકીકત બાળ અપરાધ માટે પણ લાગુ પડે છે. બાળ અપરાધ આપણે જોઈએ છે કે અનેક કારણોની એક વિશેષતા એ હોય કે બધા જ કારણો એકબીજા સાથે એવી રીતે કનેક્ટેડ હોય કે તેમને અલગ અલગ દર્શાવવા મુશ્કેલ બની જાય. બાળ અપરાધના કારણોને બે વિભાગમાં વહેંચી શકાય: સામાજિક અને આર્થિક કારણ, અને બીજું છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. મિત્રો, ઘણીવાર ગેરકાનૂની વર્તન માટે વ્યક્તિ પોતે જવાબદાર હોતી નથી. ઘણીવાર મજબૂર હોય છે, ઘણીવાર સોબતને લીધે એવું કાર્ય કરતી હોય છે, ઘણીવાર અજાણતા થઈ જતું હોય છે. તો એને બે વિભાગમાં વહેંચવામાં આવે છે: સામાજિક અને આર્થિક કારણ, જેમાં આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટર ભણી ગયા છે સામાજિકીકરણની એજન્સીઓ, એ 4 એજન્સી સામાજિક અને આર્થિક કારણ માટે જવાબદાર છે: કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથ એટલે કે સરખી ઉંમરના મિત્રો, અને સમૂહ માધ્યમો અથવા માસ મીડિયા. બીજું છે વ્યક્તિગત કોઈ રીઝન હોય કે મનોવૈજ્ઞાનિક કારણ હોય. જોઈએ આપણે સામાજિક અને આર્થિક કારણમાં સૌપ્રથમ છે કુટુંબ. બાળકના જન્મથી શરૂઆતના થોડા વર્ષો છે માત્ર કુટુંબના કોન્ટેક્ટમાં હોય. એટલે કુટુંબ સામાજિકીકરણનું પાયાનું એકમ છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે પાયો ક્યાંથી શરૂ થાય, તો કે કુટુંબથી. અને એમાં ખાસ કરીને માતા પિતા. જોઈન્ટ ફેમિલી હોય કે વિભક્ત કુટુંબ હોય તો પણ બાળક સૌથી વધારે નજીક માતા પિતાની હોય. એટલે માતા પિતાને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ. મિત્રો, યાદ રાખજો કઈ કઈ બાબતો જવાબદાર છે. મમ્મી પપ્પા અને બાળકો વચ્ચે, એટલે કે માતા પિતા અને બાળકો વચ્ચે ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ કેવડું છે, કેટલા સભ્યો રહે છે પરિવારમાં, માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, બાળકના વર્તનને એના ઉછેરમાં મા બાપ એને કઈ રીતે નિયંત્રિત કરે છે, કંટ્રોલ કરે છે, કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક અને આર્થિક સ્થિતિ જેવા અનેક પરિબળો આપણા ઉછેરમાં મહત્ત્વનો ફાળો આપે. ફરી, પતિ પત્ની અને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો,
ખૂબ જ જરૂરી છે બાળ ઉછેરમાં આ બધી બાબતો, જે આગળ જતાં એક વ્યક્તિના વ્યક્તિત્વમાં અને સ્વસ્થ માનસિક વિકાસની અંદર ખૂબ જ મહત્ત્વની બાબત છે. કુટુંબનું કદ કેવડું છે, માતા પિતા છે બાળકને કઈ રીતે નિયંત્રિત કરે છે, એનું શિક્ષણ, સામાજિક અને આર્થિક સમાજમાં એ કુટુંબની કેવી પ્રતિષ્ઠા છે, શું છે, આર્થિક સ્થિતિ કયા સમાજમાંથી આવે છે, આવા અનેક પરિબળો છે આપણા સામાજિકીકરણ પર અસર કરે. હવે જોઈએ બાળકને આ બધી બાબતમાં પ્રેમ અને હૂંફ મળે તો બાળકમાં કયો વિકાસ થાય. કુટુંબ દ્વારા બાળકને પ્રેમ, લાગણી કે હૂંફ મળે તો બાળકની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતોષાય અને એ સંતોષ બાળકમાં સામાજિક અને માનસિક સલામતીની લાગણી જન્માવે. જો બાળકને યોગ્ય પ્રેમ આપવામાં આવે, હૂંફ આપવામાં આવે તો બાળકમાં સમાજમાં પોતે સલામત છે, સામાજિક અને માનસિક સલામતીની લાગણી જન્માવે છે. જો ફેમિલીમાં નાનપણના તબક્કામાં એટલે કે બાલ્યાવસ્થાના તબક્કાની અંદર પતિ પત્ની વચ્ચેના કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામી ભર્યા હોય તો બાળકનો ભાવાત્મક વિકાસ રૂંધાય છે. કૌટુંબિક સંબંધોની અંદર આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે. કુટુંબના અન્ય સભ્યો સાથેના તાદાત્મ્યનો અભાવ હોય તો ઘરના સભ્યો સાથે જોઈન્ટ ફેમિલી હોય અને સભ્યોમાં સંપ ન હોય તો આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતીની સાથે તિરસ્કારની ભાવના તો ખરા જ, પરંતુ મોટા ભાગનો સમય બાળક ઘરની બહાર પસાર કરશે અને ઘરની બહાર જો બાળકને યોગ્ય વાતાવરણ ન મળે તો બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. મિત્રો, કેવા અપરાધ કરે છે એ પહેલાંનો પાયાનું શિક્ષણ એ ક્યાંથી લે છે એની આપણે વાત કરીએ છીએ. એટલે કે પતિ પત્ની વચ્ચે બાળકની હાજરીમાં તમે ઘણા મૂવીની અંદર જુઓ છો કેવા સંબંધો હોવા જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ, કારણ કે બાળક ઘરના સભ્યોનું અનુકરણ કરે છે, ત્યાંથી શીખે છે. અને ઘરમાં જો યોગ્ય પ્રેમ ન મળે, ઘરના સભ્યોમાં સંપ ન હોય તો બાળક ઘરની બહાર આ બધું શોધવા માટે, મેળવવા માટે પ્રયત્ન કરશે અને ત્યાં જો તેને યોગ્ય વાતાવરણ ન મળે તો બાળક અપરાધી પ્રવૃત્તિ તરફ વળે છે. મિત્રો, ગરીબ કુટુંબમાં બાળકની સભ્ય સંખ્યા વધારે હોય તો સીધી અસર બાળકના શિક્ષણ પર થાય અને ખૂબ જ નાની ઉંમરે બાળકને કમાવા માટે જવું પડે. સ્વાભાવિક છે, આર્થિક પરિસ્થિતિ બરાબર નથી એટલે વડીલોએ પણ ઘરની જરૂરિયાતની પૂર્તિ માટે કમાવામાં વ્યસ્ત હોય અને એના કારણે બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકે નહીં, એટલે આવા સંજોગોમાં પણ બાળક છે અપરાધી પ્રવૃત્તિ તરફ વળે છે. પેલું થયું માતા પિતા અને બાળક વચ્ચેના પ્રેમભર્યા સંબંધો હોય તો બાળકમાં કઈ લાગણી જન્મે છે, ખામીભર્યા સંબંધો હોય તો કેવી લાગણી જન્મે છે, કુટુંબના સભ્યો વચ્ચે કુસંપ હોય તો બાળક કઈ રીતે ઘરની બહાર ટાઈમ સ્પેન્ડ કરે છે, જે એના ઉછેર, એના વિકાસમાં ખૂબ જ મહત્ત્વની બાબત છે. ત્યાર પછી છે કુટુંબમાં બાળકો સાથેની નિયંત્રણ શૈલી. ઘણા માતા પિતાને પ્રશ્ન હોય કે શું બાળકને અતિ કડક શિસ્તમાં રાખવું, ખૂબ લાડમાં, ખૂબ વધારે પડતો પ્રેમ આપીને મોટું કરવું. માતા પિતા માટે બાળ ઉછેર એક કઠિન પ્રશ્ન છે, કારણ કે એના વ્યક્તિત્વને નક્કી કરશે બાળક મોટું થયા પછી. એટલે બાળક સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકરણમાં વિકૃતિ સર્જે છે. કેવી નિયંત્રણ શૈલી હોય તો કે માતા પિતા દ્વારા સખત અને કડક નિયંત્રણ હોય, ખૂબ જ અતિ કડક શિસ્તમાં રાખતા હોય, માતા પિતા કે પ્રમાણે જ
બાળક વર્તન કરે એવો આગ્રહ રખાતો હોય અથવા શિથિલ નિયંત્રણ, કોઈ પણ જાતનું નિયંત્રણ નહીં, મન ફાવે તેમ બાળક વર્તન કરતું હોય, કારણ કે બાળક અણસમજુ છે, એને યોગ્ય અયોગ્ય વર્તનનો ખ્યાલ નથી, એ માતા પિતાએ શીખવવાનું હોય છે. કે પછી બિલકુલ નિયંત્રણનો અભાવ અથવા તો વિરોધાભાસી નિયંત્રણ. એકવાર વર્તન વખતે શાબાશી મળતી હોય ને એ જ વર્તન બીજી વાર થાય ત્યારે એને ઠપકો મળતો હોય, તો આવું વિરોધાભાસી નિયંત્રણ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધક બને છે. બાળક સમજી શકતું નથી કયું વર્તન યોગ્ય છે ને કયું અયોગ્ય છે. ક્યારેક એવું પણ બને કે બાળકની વ્યાજબી જરૂરિયાત હોય તો એ માંગને પણ કડકપણે દબાવી દેવામાં આવે, તો પણ બાળક છે આવું અયોગ્ય કે અપરાધ તરફ વળતું હોય છે. ઘરમાંથી બાળક ભાગી જાય, નાની નાની ચોરી કરવા માંડે. ટૂંકમાં બાળકોના વર્તનને નિયંત્રિત કરવા માટે માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે. માતા કંઈક જુદું શીખવતી હોય અને પિતા કંઈક જુદો સપોર્ટ કરતા હોય તો બાળક એ બંનેના વર્તનને સમજી શકશે નહીં. એટલે આવો વિરોધાભાસ બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી, એ ખુદને ખબર નથી કે કયું વર્તન યોગ્ય કહેવાય. તો આવા સંજોગોમાં બાળક કુટુંબના સભ્યો સિવાય અન્યને પ્રેરણા સ્ત્રોત બનાવવાનો પ્રયત્ન કરશે, જે તેનામાં વિચલનની શક્યતા વધારે છે. છેલ્લે એમ કહી શકાય કે ડિવોર્સ હોય કે મૃત્યુ જેવા કારણોથી ઊભા થયેલા ભગ્ન કુટુંબની અંદર માતા પિતા બેમાંથી એકનું મૃત્યુ થયું હોય કે ડિવોર્સ થયા હોય, તો એવા બાળકમાં વંચિતતા અનુભવે છે બાળક, અને જે તેના સામાજિકકરણમાં અસર પહોંચાડે છે. મિત્રો, ત્યાર પછી સામાજિક અને આર્થિક કારણની અંદર શાળા, સમવયસ્ક જૂથ અને સમૂહ માધ્યમો, જેની વિગતે ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.